આવતી જોવા મળી, એના પર આજે હવે થોડુંક નાનકડું એક પુલબેક આવ્યું છે. ખાસ કરીને એશિયાના બજારો આજના દિવસે થોડાક મિશ્ર છે. ગિફ્ટ નિફ્ટી પર થોડુંક ઓછા સંકેતો આપી રહ્યું છે આજે ઉછાળાના. કઈ રીતે વૈશ્વિક બજારોના સેટઅપને જોઈ રહ્યા છો? સૌથી પહેલાં તો એના પર વાત કરીએ. વેરી ગુડ મોર્નિંગ નીરજજી. જે રીતના આપણે જોઈ રહ્યા છે કે યુએસ માર્કેટમાં એક હલકું પ્રેશર આપણને હાયર એન્ડથી બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે. ડાઉ જોન્સમાં પણ આપણે જોયું કે 42,000નો લેવલ જે છે એ ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે છે. નાસ્ડેકમાં કંઈક ને કંઈક ઉપરની સાઈડ પર 20,000ના લેવલ એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે. અને S&P 500ની વાત કરીએ તો 5,700ની આસપાસ જ આપણને એક પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ને કંઈક આ જ લેવલની આસપાસ એની 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્લેસ છે અને ત્યાંથી જ આપણને એક પ્રેશર બનતું જોવા મળ્યું હતું. ડે બિફોર યસ્ટરડે સેશનમાં આ લેવલ્સ આપણને અચીવ થતા જોવા મળ્યા અને ત્યાંથી આપણને એક હલકું નેગેટિવિટી સાથેનો કારોબાર થતો જોવા મળ્યો અને કાલના દિવસમાં આપણને થ્રુ આઉટ ધ ડે એક પ્રેશર સાથે કારોબાર યુએસ માર્કેટમાં બનતું જોવા મળી રહ્યું હતું. તો ક્યાંક ને કંઈક ઇન્ડિકેશન છે કે જ્યાં સુધી આ લેવલ્સને સરપાસ નથી કરતું ત્યાં સુધી કદાચિત યુએસ માર્કેટમાં આપણને ફરીથી એક કન્સોલિડેશનની રેન્જ અધરવાઇઝ એક હલકું પ્રેશર લોઅર એન્ડ પર બિલ્ડ થતું જોવા મળી શકે. પોઝિટિવ વસ્તુ એ છે કે યુરોપિયન માર્કેટ સ્ટેટ અહીંયાથી પણ આપણને પોઝિટિવિટી સાથે જ ક્લોઝ થતું જોવા મળ્યું, જ્યાં FTSE નિયરલી 0.29% પ્લસ હતું. CACમાં 0.5%થી વધારેનો ઉછાળો, ટેક્સમાં 1%ની આસપાસનો ઉછાળો બનતો જોવા મળ્યો. એશિયન માર્કેટ પાસેથી આપણને થોડા મિક્સ કારોબાર બનતા જોવા મળી રહ્યો છે, જ્યાં હેન્સેંગ, તાઇવાન અને શાંઘાઈ એક ફ્લેટ ટુ નેગેટિવ નોટ પર ટ્રેડ કરી રહ્યા છે ને જેની સામે બીજા એશિયન માર્કેટના જેટલા પણ છે એમાં આપણને એક પોઝિટિવિટી હલકી બનતી જોવા મળી રહી છે. ગિફ્ટ નિફ્ટી તરફથી પણ એક સારો એવો સંકેત મળી રહ્યા છે, જ્યાં અત્યારના 22,950ની ઉપર કારોબાર થતો જોવા મળી રહ્યો છે, જે ઇન્ડિકેટ કરી રહ્યો છે કે ક્યાંક ને કંઈક ઇન્ડિયન માર્કેટમાં આપણને પુશ બનતું જોવા મળી શકે. પરંતુ જે રીતના આપણે યુએસ માર્કેટમાં પ્રેશર બિલ્ડ થતું જોઈ રહ્યા છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે ક્યાંક ને કંઈક થોડું કન્ઝર્વેટિવ કે જે અત્યારના સેશનમાં આપણને મુવમેન્ટ બનતી જોવા મળી હતી ઇન્ડિયન માર્કેટમાં એ કંઈક ને કંઈક હવે સ્ટેગ્નેન્ટ થતી જોવા મળી શકે. તો હાયર એન્ડ પર અત્યારે આપણે કન્સોલિડેશન ઓબ્ઝર્વ કરી શકીએ છીએ ઇન્ડિયન માર્કેટમાં પણ. એક પોઝિટિવ નોટ સાથે ડેફિનેટલી આપણને ઓપન થતા જોવા મળશે. પરંતુ જે યસ્ટરડેના સેશનમાં આપણને એક સ્ટ્રેટ રેલી બનતી જોવા મળી હતી એની જગ્યાએ આજે કદાચિત આપણને એક મ્યુટેડ કારોબાર બનતો જોવા મળે. મ્યુટેડ કારોબારની અપેક્ષા આજના દિવસે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું. પરંતુ અહીંયા જે હવે આજના દિવસે અને ગઈકાલ સાંજથી જ્યારથી FISના આંકડા આપણને પોઝિટિવ આવતા દેખાયા હતા ત્યારથી થોડું બસ ક્રિએટ થઈ ગયું હતું. 1,500 કરોડની આજુબાજુની FISની ખરીદી કાલે જોવા મળી. DISએ 2,000 કરોડની ખરીદી કરી છે. જોકે FNOની અંદર નેટ પોઝિશન તેમની વેચવાલીની છે, પરંતુ એ પણ થોડીક ઉત્સાહજનક છે. કારણ કે જુઓ, ગઈકાલે શોર્ટ પોઝિશન અહીંયાથી કપાતી જોવા મળી, નવા લોંગ ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર એડ થતા જોવા મળ્યા. ઓપ્શનની અંદર જોશો તો કોલ લોંગ અને પુટ શોર્ટનો જે આંકડો છે એ ઘણો વધારે ઉત્સાહજનક અહીંયાથી છે. સ્ટોક ફ્યુચર્સની અંદર પણ લોંગ બિલ્ટઅપ થતા જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને હવે અહીંયાથી થોડુંક આજે વ્હીલ જે આ ચક્ર અત્યાર સુધી એક તરફે વેચવાલીનું હતું એ થોડુંક ફરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. કઈ રીતે આ સંકેતને અત્યારે આપણે સમજવા જોઈએ, વિરાટજી? તો તમે રાઇટલી કહ્યું કે જે રીતના અત્યારે આપણને FIDIની એક્ટિવિટી જોઈએ અને FIના જે રીતના ડેટાઝ આવ્યા છે ઘણા અટ્રેક્ટિવ લાગી રહ્યા છે. 17 સેશન પછી આપણને ફરીથી પોઝિટિવ ફિગર બનતો જોવા મળી રહ્યો છે. 18 ફેબ્રુઆરીની આસપાસના દિવસે આપણને એક પોઝિટિવ ફિગર બનતો જોવા મળ્યો હતો. ત્યારબાદ સીધું 1 મહિનો રહીને અને ટોટલ 17 ટ્રેડિંગ સેશન પછી આપણને એક પોઝિટિવ ફિગર FIના એન્ટી કેશ સેગમેન્ટમાં બનતો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક એક હલકી પોઝિટિવિટી ડેફિનેટલી બનતી જોવા મળી રહી છે. ડેરિવેટિવ સેગમેન્ટમાં અગર જો વાત કરીએ તો ઇન્ડેક્સ સ્પેસિફિક એ લોકોએ લોંગ કર્યું છે. 30,000થી 30,700 કોન્ટ્રાક્ટથી વધારે એ લોકોએ લોંગ કર્યા છે ઇન્ડેક્સ ફ્યુચરમાં. ઇન્ડેક્સ કોલમાં અગર આપણે વાત કરીએ તો ત્યાં પણ આપણે જોયું છે કે હલકું રાઇટિંગ આપણને બનતું જોવા મળ્યું છે FIના એન્ડથી, પરંતુ પુટ રાઇટિંગ એ લોકોનું હેવી બનતું જોવા મળ્યું છે. મોર દેન 60,000 કોન્ટ્રાક્ટ અહીંયાથી આપણને એ લોકોએ પુટ રાઇટ કરતા જોવા મળી રહ્યા છે. તો ક્યાંક ને કંઈક એક સપોર્ટ આપણને લોઅર એન્ડથી બનતો જોવા મળી શકે છે. સેકન્ડલી અગર વાત કરીએ સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ પર, તો સ્ટોક્સમાં પણ આપણે જોઈ રહ્યા છે કે એક સારી એવી તેજી આપણને બનતી જોવા મળી, જ્યાં આપણને ફ્યુચરમાં ત્યાં પણ લોંગ થતું જોવા મળ્યું. 3,302 કરોડની આસપાસનું બાઇંગ આપણને સ્ટોક ફ્યુચરમાં બનતું જોવા મળી રહ્યું છે. તો જે રીતના ડેટા અત્યારના આવી રહ્યા છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક FIનું કોન્ફિડન્સ હવે ફરીથી ઇન્ડિયન માર્કેટ પર બનતું એવું લાગી રહ્યું છે. તો એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવવાના ચાન્સીસ છે આપણને નિયર ફ્યુચરમાં ઇન્ડિયન માર્કેટમાં.
હજુ એક પોઝિટિવિટીના ચાન્સીસ છે અત્યારે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું. પરંતુ ગઈકાલનો નિફ્ટીનો જે મૂવ હતો, આપણે પણ શરૂઆતમાં કહ્યું ઘણો સારો મૂવ આપણને ખાસ કરીને જોવા મળ્યો હતો. અને જુઓ, મહત્ત્વની વાત અહીંયાથી એ છે કે જે 24 ફેબ્રુઆરી બાદ જે બેરિશ ગેપ આપણને બનતો જોવા મળ્યો હતો, એ જે ગેપ છે, ગેપ ગઈકાલની રેલીની અંદર ખાસ કરીને ફૂલફિલ થતો દેખાયો છે. 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હોય કે 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હોય, એની ઉપર નિફ્ટી આવ્યું છે. બોલિંજર બેલ્ટની જે મિડલ લાઇન છે એની ઉપર પણ એક આપણને આવતું જોવા મળ્યું છે. એટલે ઘણા બધા પોઝિટિવ સંકેતો છે. પરંતુ અહીંયા કોલના આંકડા જો ઓપ્શનના આંકડા પર જોઈએ તો 23,000 પર અહીંયાથી સૌથી વધારે કોલ રાઇટિંગ પણ જોવા મળ્યું છે. અને ઓપન ઇન્ટરેસ્ટ પણ 23,000ના આંકડા પર જ છે. આ ઉપરાંત 23,200ની એક સ્ટ્રાઇક એવી છે કે જ્યાં આગળ સૌથી વધારે આપણને ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે. 22,900 22,800 પર ગઈકાલે મોટા પાયે આપણને અનવાઇન્ડિંગ પણ ખાસ કરીને જોવા મળ્યું. પરંતુ સામે પુટ જુઓ, અહીંયા 22,500ની સ્ટ્રાઇક અત્યારે મહત્ત્વની બનતી દેખાઈ રહી છે. 22,600 પર એકાદ કરોડ જેટલા કોન્ટ્રાક્ટ્સ ઊભા છે. 22,000ની એક છે કે જ્યાં આગળ એક મોટો આંકડો છે. પરંતુ જે પ્રકારે હવે અહીંથી આપણને ઓપ્શન ડેટા બિલ્ટઅપ થતા દેખાયા છે, એક જ સંકેત અહીંયાથી છે કે 22,700 એક મહત્ત્વનો, 22,700 22,600 એક મહત્ત્વનો સપોર્ટ ઝોન બની રહેશે. કઈ રીતે હવે અહીંથી નજર રાખવી જોઈએ? 23,000ને પાર કરવાની રાહ હવે આપણે જોઈશું નિફ્ટીમાં? જી બિલકુલ નીરજજી, જે રીતના અત્યારના ડેટા એફઆઈના જે રીતના ઓપ્શન્સના ડેટા બનતા જોવા મળી રહ્યા છે, એ રીતના જોતા લાગી રહ્યું છે કે કદાચિત આપણને બહુ નિયર ટર્મમાં આપણે 23,000ના લેવલ અચીવ થતા જોવા મળી શકે. કારણ કે યસ્ટરડે સેશન વગર આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક 22,600 પર એક સારું પુટ રાઇટિંગ આપણને બનતું જોવા મળ્યું, ત્યાં આપણને કોલ અનવાઇન્ડિંગ થતા જોવા મળી રહ્યા છે. સેમ વે આપણને 22,700 પાસે પણ એક સારું એવું પુટ રાઇટિંગ એડ થતું જોવા મળી રહ્યું છે. તો જે ઇન્ડિકેશન આપી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આપણને જે નીચેની સાઈડ પર સપોર્ટ મળતો જોવા મળ્યો હતો, જે પેલા 22,500 22,400ની આસપાસ આ લેવલ્સ આપણને બનતા જોવા મળ્યા હતા, એ હવે ક્યાંક ને કંઈક સ્વિચ થતું જોવા મળ્યું છે હાયર લેવલ પર. તો ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ બિલ્ડ થઈ રહ્યો છે. ડેફિનેટલી આપણને ઉપરની સાઈડ પર 23,000ની આસપાસ એક હલકું પ્રેશર ફીલ થતું જોવા મળે, કારણ કે 23,000નો લેવલ ફક્ત ઓપ્શન્સને લઈને નહીં પરંતુ સેન્ટિમેન્ટલ બેઝ પર પણ ઘણો ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરતો જોવા મળી શકે છે. ટેકનિકલ ફ્રન્ટ પર વાત કરીએ તો 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ 23,000ની આસપાસ પ્લેસ છે. તો પોસિબલ છે કે આપણને 23,000ની આસપાસના લેવલ્સ પર એક પ્રેશર બિલ્ડ થતું જોવા મળે. પરંતુ ઓવરઓલ જે રીતના સેટઅપ બન્યા છે, એ રીતના ચાન્સીસ છે કે અગર જો 23,000ના લેવલને સરપાસ કરે છે તો અહીંયાથી આપણે નિયર ફ્યુચરમાં 23,200 સુધીના લેવલ્સ પણ બનતા જોવા મળી શકે છે નિફ્ટી માટે. તો હાલ પૂરતું તમે નિફ્ટીમાં એક પોઝિટિવ આઉટલુક રાખી શકો છો. હાલ પૂરતો એક પોઝિટિવ આઉટલુક રાખવાની અપેક્ષા, ખાસ કરીને નિફ્ટીની અંદર 23,000ના લેવલ પાર કરે તો પછી સારી તેજી જોવા મળશે, એટલે એના પર એક નજર રાખવી. બીજી તરફ નિફ્ટી બેંક પર પણ જુઓ, ગઈકાલે અહીંયા પણ એક સારો એવો આપણને તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. અહીંયા તો 10, 20 અને 50 ત્રણે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર ક્લોઝિંગ આવ્યું છે અને 49,300ની આજુબાજુ આવ્યું છે ક્લોઝિંગ. પરંતુ અહીંયા કોલની બેંક નિફ્ટીના કોલમાં જુઓ તો 49,000નો જે ખાસ કરીને સ્ટ્રાઇક પ્રાઇસ છે, ત્યાં આગળ સૌથી વધારે આપણને ઓપન ઇન્ટરેસ્ટ અત્યારે જોવા મળી રહ્યા છે. બીજી તરફ 50,000 51,000 અહીંયાથી એને થોડાક ફોલો કરી રહ્યા છે. ગઈકાલે જ્યાં આગળ આપણને સૌથી વધારે કોલ રાઇટિંગ જોવા મળ્યું, 49,200નું કાઉન્ટર હતું કે સૌથી વધારે કોલ રાઇટિંગ ગઈકાલે ત્યાં થયું છે. પુટ બાજુએ પણ 49,000 પર જ આપણને સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ અહીંયાથી ખાસ કરીને દેખાઈ રહ્યા છે. એટલે આ 49,000નું લેવલ છે એ હવે અહીંયાથી ખાસ કરીને એક મહત્ત્વનો સપોર્ટ જેવું કામ કરશે. પરંતુ અહીંયા શું ખાસ કરીને હવે રણનીતિ રાખવી જોઈએ નિફ્ટી બેંકને માટે? સો બેંક નિફ્ટીના પણ અગર આપણે ઓપ્શનના ડેટા જોઈએ તો ક્યાંક ને ક્યાંક અહીંયાથી પણ એક પોઝિટિવિટીના ઇન્ડિકેશન મળતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે 50,000ના જે લેવલ્સ હતા ત્યાંથી પણ આપણને કોલ રાઇટિંગ અનવાઇન્ડ થતી જોવા મળી રહી છે. અને સેમ સાઈડ પર આપણે વાત કરીએ તો તમે જે રીતના કહ્યું, પુટ રાઇટિંગ આપણને 49,000ના લેવલ્સ પર ઇન્ક્રીઝ થતી જોવા મળી રહી છે. તો હાલ પૂરતું હવે એવું કન્સિડર કરી શકે કે 49,000નો લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે બેંક નિફ્ટી માટે, જ્યાં 50,000 સુધીના લેવલ્સ આપણને હાયર એન્ડ પર બનતા જોવા મળી શકે છે. ટેકનિકલ ફ્રન્ટ પર પણ વાત કરીએ તો ક્યાંક ને કંઈક જે રીતે તમે કહ્યું કે જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ છે 10, 20 અને 50, એને ક્રોસ કરીને એની ઉપર આપણને ક્લોઝ આવતું જોવા મળ્યું છે. તો અહીંયા પણ એક એવા પોઝિટિવ ઇન્ડિકેશન્સ મળી રહ્યા છે. આરએસઆઈ ફરીથી જે મિડ પોઈન્ટ છે એને ક્રોસ કરીને એની ઉપર અત્યારે આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. એક શોર્ટ ટર્મ અગર આપણે જોઈએ તો ત્યાં આપણને એક ડાઉનવર્ડ મૂવિંગ ચેનલની અંદર કારોબાર થતો જોવા મળ્યો હતો, જેને બ્રીચ કરીને અત્યારે એની ઉપર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો બેંક નિફ્ટી માટે બધા જ ઇન્ડિકેશન એક પોઝિટિવ સાઇડ દર્શાવી રહ્યા છે.
અને છેલ્લા 2-3 સેશનથી આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છે કે બેંક નિફ્ટીમાં આપણને એક આઉટ પરફોર્મન્સ નિફ્ટીની સામે બનતું જોવા મળ્યું છે અને કદાચિત એ આવતા દિવસોમાં આપણને કન્ટિન્યુ થતું જોવા મળે. તો બેંક નિફ્ટી માટે પણ એક પોઝિટિવ આઉટલુક અને કદાચિત આપણને એક આઉટ પરફોર્મન્સ નિફ્ટીની સામે પણ બનતું જોવા મળી શકે છે. તો મારા તરફથી જે પહેલું કાઉન્ટર છે મઝગાંવ ડોકમાં અગર આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ડિસેન્ડિંગ ટ્રાયેંગલનું બ્રેકઆઉટ આપણને યસ્ટરડેના સેશનમાં કન્ફર્મ થતું જોવા મળ્યું અને આજના દિવસમાં આપણને ફોલોઅપ બેક બનતું જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર 2600 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળી શકે છે, જ્યાં નીચેની સાઈડ 2500 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળી શકે છે, જ્યાં નીચેની સાઈડ પર 2325 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો 2325 ના સ્ટોપ લોસથી 2500 ના ટાર્ગેટ માટે તમે મઝગાંવ ડોકને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. સેકન્ડ જે કાઉન્ટર છે વેદાંતામાં આપણે યસ્ટરડેના સેશનમાં જોયું હતું કે એક ડાઉનવર્ડ મૂવિંગ ચેનલનું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું. જે મૂવિંગ એવરેજીસ છે એ પણ ફરીથી ક્યાંક ને ક્યાંક એક નોર્ધન ડિરેક્શનમાં મૂવ કરવાનું સ્ટાર્ટ કર્યું. શોર્ટ ટર્મ જે આપણે 20 દિવસ અને 50 દિવસ એક્સપેક્ટેશન મૂવિંગ એવરેજ કન્સિડર કરીએ તો એ પણ ક્યાંક ને ક્યાંક નોર્ધન ડિરેક્શનમાં મૂવ કરતી જોવા મળી રહી છે અને આરએસઆઈ પર પણ આપણને એક પોઝિટિવિટી બનતી જોવા મળી રહી છે. સારા વોલ્યુમ સાથે યસ્ટરડેના સેશનમાં આપણને કારોબાર થતો જોવા મળ્યો. તો એક વોલ્યુમ બેઝ બાઇંગ પણ આપણને વેદાંતામાં બનતું જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક અહીંયા આપણે એક્સપેક્ટ કરી શકાય કે એક જે મોમેન્ટમ છે કે જે તેજી છે એ આવતા દિવસોમાં આપણને કન્ટિન્યુ થતી જોવા મળે. નીચેની સાઈડ પર 454 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાની સલાહ રહેશે અને ઉપરમાં 485 ના ટાર્ગેટ માટે તમે વેદાંતાને ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. પેલો આજનો જે રિકમેન્ડેશન રહેશે છે કોટક બેંક. ઓવરઓલ આપણા કાઉન્ટરમાં જોઈએ તો છેલ્લા 5 વર્ષથી એક જ રેન્જમાં કન્સોલિડેટ થતા પણ જોવા મળે છે. કન્સોલિડેશન બ્રેકઆઉટ આપણને ગઈકાલના સેશનમાં થતા જોવા મળે છે. હવે અમારા ક્લાયન્ટને બી કાઉન્ટર રિકમેન્ડ કરેલો છે. સો સ્ટ્રોંગ કન્સોલિડેશન સાથે એક વોલ્યુમ બ્રેકઆઉટ આપણને કાઉન્ટરમાં થતા પણ જોવા મળે છે. કન્ફર્મેશન વધતા કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. 2065 નો પેલો રેઝિસ્ટન્સ ઝોન બતાડી રહ્યો છે. 2065 ના ઉપર જેમ નીકળે છે તો 2250 માટે બી આ કાઉન્ટર તૈયારી કરી દેશે. તો લોંગની પોઝિશન ડેફિનેટલી ક્રિએટ કરવાની સલાહ રહેશે. ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 2010 નો સ્ટોપ લોસ રહેશે. અપસાઇડ 2065 થી 2100 ના ટાર્ગેટ રહેશે. જે સેકન્ડ કાઉન્ટર છે એ છે અદાની પોર્ટ. અદાની પોર્ટમાં આપણે જોશું તો અદાની પેકમાં સારું એવું બાઇંગ આપણને છેલ્લા 2-3 દિવસથી થતા જોવા મળ્યું છે. અદાની પોર્ટ બી આપણે જોશું તો 50 DMA ના સપોર્ટ એક સારું એવું રિવર્સલ થતા પણ જોવા મળી રહ્યું છે. છેલ્લા 5-6 દિવસથી આ કાઉન્ટર કન્ટિન્યુઅસલી 50 DMA ના સપોર્ટ લઈ રહ્યો છે. ત્યાંથી કઈ નથી બાઇંગ જનરેટ થતા જોવા મળે છે. ગઈકાલના સેશનમાં જે હિસાબથી આપણે જોઈએ તો એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપણને 1145 ના લેવલ પર થતા જોવા મળ્યું છે અને ત્યાંથી એક મોમેન્ટમ પિકઅપ થતા જોવા મળી રહ્યું છે. આ કાઉન્ટર બી અમે મારા ક્લાયન્ટને રિકમેન્ડ કરેલો છે. અપસાઇડ મને લાગે છે જે હિસાબથી આપણે જોશું તો 1210 ના ટાર્ગેટ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. ડાઉન સાઇડમાં 1130 ના સ્ટોપ લોસ લગાડીને.